જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક હેઠળના મોટા દડવા ગામની સીમમાં ગત તારીખ 11ના રોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ આટકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશમાએ પૂર્વ પતિ અને તેના ભાણેજ સાથે મળી ત્રિકમ અને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ મધ્યપ્રદેશથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહેશ વસુનિયા 5 સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા 2 વર્ષથી પત્નીને છોડી પ્રેમિકા રેશમા સાથે રહેતો હતો. છેલ્લા 6 મહિનાથી તેઓ મોટા દડવા ગામના ગિરીશભાઈ પારગીની વાડીમાં ભાગી ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. ગત 11મી તારીખે મહેશ લોહીલુહાણ હાલતમાં તેની ઓરડીમાં ખાટલા પર મળી આવ્યો હતો. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 8 દિવસ પહેલા મહેશની મૂળ પત્ની મમતા વાડીએ રહેવા આવી હતી, જેને લઈ પ્રેમિકા રેશમા અને પત્ની વચ્ચે ભારે વિવાદ થયો હતો. પત્નીના ગયા બાદ મહેશ રેશમા સાથે અવારનવાર ઝઘડો કરીને તેને ઢોર માર મારતો હતો. આ હેરાનગતિથી કંટાળી રેશમાએ તેના પૂર્વ પતિ જવડા મૈડાનો સંપર્ક કર્યો અને શરત મૂકી કે જો તું મહેશને યમલોક પહોંચાડી દે તો જ હું તારી સાથે રહેવા આવીશ. પત્નીની આ શરત માન્ય રાખી પૂર્વ પતિ જવડા મૈડા અને તેનો ભાણેજ દિલીપ મીણા એમપીથી મોટા દડવા આવ્યા હતા. રાત્રિના સમયે જ્યારે મહેશ સૂતો હતો ત્યારે રેશમા, જવડા અને દિલીપે એક સંપ થઈ ત્રિકમ, ઈંટ અને પથ્થર વડે તેના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. મહેશ મરી ગયો છે તેમ સમજી ત્રણેય આરોપીઓ ઓરડીને બહારથી સાકર મારી મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ પ્રેમિકા રેશમા ગુમ હોવાથી અને તેનો ફોન સ્વિચ ઓફ આવતા આટકોટ પીએસઆઈ બારૈયા અને તેમની ટીમે શંકાના આધારે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદ ગામે દરોડો પાડી ત્રણેય આરોપીઓ જવડા હરજી મૈડા, રેશમાનો પૂર્વ પતિ દિલીપ વરસિંહ મેળા, પૂર્વ પતિનો ભાણેજ અને રેશમા જવડા મૈડા મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.